આ ફોન ભલાસરા ગામથી છે, તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા. હમીરભાઈ વશરામભાઈ બોરીચા, તેઓ દલિત સમાજમાંથી આવે છે અને તેમની ઉંમર 55 વર્ષ છે અને તેમના લગ્ન થઈ ગયા હતા અને 3 દીકરીઓ પણ છે અને દીકરીઓ સાસરે વળાવી દીધા છે અને તેમના પત્નીને વીંછીનો દંશ લાગવાથી એના પત્ની ગુજરી ગયા છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરો કે હમીરભાઈને એને યોગ્ય પાત્ર મળી જાય. તો સાંભળીએ હમીરભાઈ વશરામભાઈ બોરીચાનું આ કોલ રેકોર્ડિંગ. હલો. હેલો, હા જી, ક્યાંથી બોલો? રાજકોટથી. રાજકોટ. સારું. બોલો ને. એ બોલવાનો તો એમ હતો કે કોઈ હોય તો એવો લાવ કરવાનો હતો. કોનું? આમાં આપનું તમારું? હોય. કેટલી ઉંમર છે તમારી? 55 વર્ષ. 55. લગ્ન થઈ ગયા તમારા? લગ્ન થઈ જાય, મરી જઈએ લગ્ન થઈ જાય. ઓહો હો, એવું છે. હોય. ઓડિયો મૂકો છે ચેનલમાં? મૂકી દો. શું નામ છે તમારું? મારું નામ હમીરભાઈ વશરામભાઈ વણકર. જય ભીમ. જય ભીમ. હા. હમીરભાઈ તમારું નામ છે, બરાબર છે? હા. વશરામભાઈ? હા, મારા બાપાનું. ભાઈ. હા. સમાજ? સમાજ વણકર. વણકર સમાજ. અને તમારી અટક શું છે? અટક બુચિયા. કેવી? બોરીચા. 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 હા. બરાબર છે. હા. બરાબર છે. હા. સમજાઈ ગયું. કયું ગામ કયો તમારું? ગામ ભલાસરા. ભલાસા? ભલાસરા. ભલાસરા. હા. બરાબર છે. તાલુકો થરાદ. તાલુકો થરાદ. જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. હા. બરાબર છે. હા. બરાબર છે. તમે અત્યારે વાત કરો એ નંબર બોલો જી, મોબાઈલ નંબર. 96 382 96 382 21 8 35. 21 8 35. હા. બરાબર છે. કેટલી ઉંમર કીધી તમારી? 55. 55 વર્ષ. બરોબર છે. બરોબર છે. તમારે છોકરા શું છે? તમારે લગ્ન થઈ ગયા હતા તો? છોકરા બોકરા કોઈ નથી. છોકરી હતી મેલી ભી ઘર. છોકરી? છોકરીઓ હતી મેલી ભી ગયા. 2-3 હતી છોકરી મેલી પરણાવી. અચ્છા, દીકરીઓ 3 હતી ને? હા. સમજાય ગયું. દીકરી 3 હતી તો તમે વરાવી પરણાવી દીધી, બરાબર? હા. બરોબર છે. બરોબર છે. કામ શું કરો છો? કામ ખેતીનું. અચ્છા. અચ્છા, ખેતી કામ કરો છો. હા. બરોબર છે. કેટલી જમીન છે તમારે? જમીન નથી, પાવા ચોથે ભાગે. હા. અને મજૂરી કરવા, કોઈ ટ્રેક્ટર રાખવા જવાનું, કોઈ આમ કરે ને આમ કરે ને કરીને. એવું છે. 10-15 હજાર રૂપિયા કમાઈ લે મહિને. એમ 10-15 હજાર જેવું કમાઈ લ્યો. હા. પછી તમારી જે આ ખેતી છે તો કેટલીક આવક થાય? ખેતીમાં આવક થાય કદાચ 50,000. અચ્છા, વર્ષના 50,000 જેવું થાય? હા, 50 થી 60. પાક હોય તો એમ પ્રમાણે થાય. એમ? હા, પાક હોય, સેવા હોય તો 50 થાય, 60 થાય, લાખે થાય. એમ. કોઈ ઘરનો મકાન છે, બીજો કોઈ વાતની તકલીફ નહીં. બરોબર છે. હા, હમણાં ગાંધીધામથી એક લાયા હતા. હા. પછી 2 મહિના રહ્યા, રોકાઈ ગયા, પછી જતા રહ્યા. એમાં એવું છે, તમે 50-60 હજાર કયો છો તો મહિનાના 5,000 રૂપિયા થયો તો 5,000 નું આવે શું અત્યારે? 5,000 ને મહિનાના 50,000 ને મહિનાના 10,000 રૂપિયા તો કમાઈ લે કમથી કમ. એમ 10,000 કમાય તો 1,20,000 થયા, તો તમે 50-60 હજાર કયો હો. એટલે 50-60 હજાર તો એમ કે આપણે શિયાળુ સીઝન મળે કે નહીં, શિયાળુ ઉનાળુ મળે કે નહીં. હવે બાજરી, અમારે બાજરી પાયેલી. એક સિઝનમાં 50-60 હજાર જેવું મળી જાય. હા, એમ. સમજાઈ ગયું. એવી રીતે. હા. બરાબર છે. હા. સમજાઈ ગયું. એવો કોઈ આપણે કોઈ છે નહીં, બરોબર.
એમ હા, બીજું કઈ નહીં. બરોબર છે, બરોબર છે. કોઈ એવો આપણે એવો ખાવા કરીને આપે એવું હોય ને તો ચાલે એમ. બરાબર છે, બરોબર છે. રોટલા બનાવીને આપે ને આપણે ખાવાનું બીજો ટાઈમ માટે હોય ને. સાચી વાત છે, સાચી વાત. તમે ભાઈ બેન હા, કેટલા? ભાઈ બેન અમારે બે, એક બેન છે ને બે ત્રણ, બે ભાઈ છે. અમે 3 ભાઈ અચ્છા, હતા. બેન એક હા અને 3 ભાઈ ને? હા સમજાઈ ગયું. 3 ભાઈ ટોટલ 3 ભાઈ થયું ને? હા, ટોટલ 3 ભાઈ છે ને એક બેન. સમજાઈ ગયું. એક બેન ને 3 ભાઈ. હમ બરોબર છે. પછી બીજા ભાઈઓ છે એ તમારાથી અલગ રહે છે? અલગ, હા અલગ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમારા મમ્મી પપ્પા મમ્મી પપ્પા ઓફ ગયા બંને? બને. બરોબર છે, બરોબર છે, બરોબર છે. લોગઈ ઓફ થઈ ગઈ. હા, 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 હા. હા, કોઈ નથી હવે તો એકલા પડ્યા એ મોસામાં ખાટલા માળે તો. એમ બરોબર છે. હા. પછી પપ્પા પેલા શું કામ શું કરતા? પપ્પા ખેતી નું. અચ્છા, એ ખેતીનું જ કરતા. હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે તમે પછી ખેતી સંભાળી. હા બરોબર. પછી તમારું મકાન છે એ માલિકીનું છે? હા, આપણા માલિક નું. એ કેટલા રૂમ વાળું છે? 1 રૂમ વાળો હો. અચ્છા, 1 રૂમ વાળું છે. હા, ખોટો નહીં બોલવાનો કોઈ ને ભાઈ, હંમેશને માટે ખોટો નહીં બોલવાનો હોય તે. બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત હા. કહેવાય. હમ બરોબર છે, બરોબર છે. પછી આ તમારું ભલાસરા ગામ છે એ કેવડુંક છે? વસ્તી કેવડી છે? ગામ લગભગ 700-800 ઘર છે. એમ નાનકડું ગામ છે? નાનકડો એમ નાનકડો. પછી ત્યાંથી થરાદ કેટલું થાય? થરાદ 19 કિલોમીટર. એમ હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમારું જે આ જે તમારું જે ભલાસરા ગામ છે એનાથી હા, આ સિટી મતલબ કે શહેર જવું હોય તો થરાદ જ લાગુ પડે ને કે બીજું કોઈ શહેર લાગુ પડે આજુબાજુમાં? ધાનેરા લાગુ પડે, ધાનેરા. ધાનેડા? હા, ધાનેડા અહીંયા કેટલું થાય ઈ? ધાનેરા થાય 21 કિલોમીટર. એમ હા, બરોબર છે. અને અમારે થરાદ થાય 19 કિલોમીટર. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે ધાનેડા તમને અહીંયા નજીક પડી જાય, બરાબર ને? હા, ધાનેરા થરાદ બે નજીક પડે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હમ. આમ રોડ કાંઠાનું ગામ આવે કે અંદર અંદર આવવું પડે? ના, રોડ કોઠા. એમ હા, રોડ. સમજાઈ ગયું. કયો હાઈવે લાગુ પડે અહીંયા? હાઈવે લાગુ પડે ધાનેરા. અચ્છા, ધાનેડા. ધાનેરા ધાનેડા. થી ડીસા થી આવો તો થરાદ હાઈવે પડે. બરાબર છે, બરાબર છે. અને થરાદ થી આવો તો ધાનેરા હાઈવે. બરાબર, બરાબર. ખેંગારપુરા ને બલાસરા. એમ બરાબર છે. તમારી હાઈવે લાગુ પડી જાય. હા, એવું કોઈ સમજાઈ હોય તો દેખજો. 100%. તમારા ભાઈઓ છે એ શું કામ કરે છે? બીજા ભાઈ? અમારે ભાઈઓ ભાઈ ખેતી નું. એમ બધા ખેતી જ કરો છો? હા, ખેતી જ કરો. અમારે બીજું કામ નહીં, નોકરી વોકરી નહીં હોય. ખોટું બોલવા નીકળવું પડે. હા, બરાબર છે, હા, હોય ખોટું બોલવું નહીં કે હવે તમારે છેતરવાના ધંધા કરવા ઈ નહીં. બરાબર છે. અમારે ખેતી એટલે ખેતી છે, હોય કોઈ ગુવાર વાવે, કોઈ બાજરી વાવે, કોઈ કાંઈ કરે કોઈ કરે એવું નહીં. તમારા ઘરના જે બીમાર પડ્યા શું બીમારી શું હતી એને? અમને એક વેસુ કર્યો હતો. વીછી કર્યો હતો? હા, વેસુ કર્યો હતો, એમાંથી બીમારી થઈ ગઈ હતી. ઓહો. લગભગ 10 મહિના 10 વર્ષ દવા લીધી હતી. ઓહો, એટલું બધું ઝેર ચડી ગયું એનું? ઝેર ચડી ગયો 10 વર્ષ દવા લીધી. 2006 માં 21 માં કર્યો હતો વેસુ. હા. 21 માં અને 14 માં ઓફ થઈ ગઈ. ઓહો. એટલો ઝેર ચડ્યો હતો. લગભગ 2.5-3 લાખ રૂપિયા બગાડ્યા હતા એમ નહીં, તમે દવાખાનામાં. કે 21 માં કરી હતી ને 14 માં ઓફ થઈ ગઈ એટલે શું? એટલે 14 માં 21 માં કર્યો હતો. 21 માં વેચું કર્યો હતો. 21 માં 2021 માં કર્યો હતો 2021 માં અને 14 માં ગુજરી ગયા? 14 માં ગુજરી ગયો એટલે દવા કરાવી એટલે ફરી 10 વર્ષ એમ પતી નહીં, ગયો. હા, પેલા 14 આવે કે પેલા 21 આવે? પેલા 21 એટલે 2001. હા 2001. હા, તમે 21 કયો છો. હા, બરોબર છે. એટલે ના, 2001 માં કર્યો 21. હતો અને 14 માં ગુજરી ગયા. હવે બરાબર હા એમ. સમજાઈ ગયું. ભૂલી ગયા તમે. હા, હું 1 ને ભૂલી બદલે ગયો. 21 બોલી ગયા. હા. હા, બરોબર છે. હા. કેટલું ભણેલ ગણેલ છો તમે? પડેલા કોઈ નથી હોતો. એમ હવ. એટલે હાવ ભણ્યા જ નથી કે થોડું ઘણું ભણ્યા? નિશાળ કરી હેડ્યા. નિશાળ ને કેડે. પેલો આપણે હતા ડોહા. હા. કોમની ઘણી હતી લાય. અમારે શું હતો કે બધા ભૂખ મરો હતો. હા. એટલે ખાવાના ફોફા હતા. અમે તો જવાના રોટલા ખાધા પછી હાસો કેવરાવાનું. બરોબર છે.
એટલે પછી કેતા ભણવા બે દાડા સાવ માસ્તરે માર્યો ને એક દાડો માર કાકાએ માર્યો તો ઢલો કર્યો. લે કાકા એવું કામ હા. માર્યું? માસ્તરે માર્યો તો કે નથી આવડતું તો એમ કરીને નિશાળ ચો હતી. અચ્છા, તો માસ્તર તમને માર્યા? માસ્તરે માર્યા, નિશાળ નથી, ઢાળિયા કોક ના ઘરે ભણાવતા. હા. પછી અમે આયા ઘરે. હા. ઘરે આયા, મારા પપ્પાએ થોડા માર્યા. હું કામે? હું કામ કે ભણવા ન ગયા. લે લે લે, ભણાય તો ખરા ને યાર. હા, એમાં માર્યા. અરે પછી મનકાના ભેળા રહ્યા, પછી સોણ નાખવા. હે. હા, પછી એમ કરતા પછી પાવાનું બધું ખેતી નું કરવા માંડ્યા. સમજાઈ ગયું. હા, સમજાઈ ગયું. માસ્તરે માર્યા એમાં તું મૂળ તમે બી ગયા, સમજ્યા? બીઆઈ ગયા એમ. સમજાઈ ગયું. એટલે તો પછી નિયાળ ધક્કો જ ન ખાધો. હોય. સમજાઈ ગયું. હા. કાંઈ વાંધો નહીં, તમારો આપણે ઓડિયો મૂકશું. હમ. કોઈ સારું પાત્ર તમને મળી જાય, હા. તમારો મને એક ફોટો મોકલી દેજો. હા, બરાબર. બરાબર છે. હા. અને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. કોઈના ફ્રોડ ફોન આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે હા. તો પૈસા ટકા કોઈને દેતા નહીં. અને તમે અટાણે જે વાત કરો છો આ નંબરમાં વોટ્સએપ ચાલુ છે? હા. તો મને તમે મોકલી દેજો ફોટો આ જ નંબર ઉપર. હા, બરાબર. બરાબર છે. અને બીજું, હા. તમારા શરીરમાં કાંઈ તકલીફ, ખામી, કાંઈ બીમારી એવું કાંઈ? કશું નહીં. એમ કોઈ કશું ડાયાબિટીસ કે નહીં. એવું કાંઈ? ડાયાબિટીસ નું કદી એસિડિટી છે, ડાયાબિટીસ ની હો. અચ્છા, એસિડિટી. એ કે કોઈ મરચા ખવડાવે કે વધારે થાય ને સમજાઈ ગયું. ના, એ તો કાંઈ વાંધો નહીં, નોર્મલ એ કહેવાય. એસિડિટી થાય, બીજી ડાયાબિટીસ બી નથી, કોઈ તકલીફ, કોઈ વાત નથી. સમજાઈ ગયું. આખી વાત સમજી હા. ગયો. હા. પછી તમારે જે તમે દલિત સમાજમાંથી છો ને, હા. તો તમારે કોઈ બીજા સમાજ હોય તો હાલે કે તમારે દલિત સમાજમાં જ કરવું છે? અરે ગમે તે હોય સમાજ હાલે. અચ્છા, કોઈ પણ સમાજ હોય, તમને કઈ પ્રોબ્લેમ નથી? કોઈ સમાધિ બાયડી જોઈએ. બરાબર છે. કોઈ વિધવા હોય એને પાછો તમારે 55 વર્ષથી સામે કોઈક ઉંમરવાળા હોય ને એને દીકરા હોય, દીકરા કે દીકરીઓ, તો હાલે કે ન હાલે તમારે? હાલે. બરાબર છે. ભલે વરી પૈણી ગયા હોય પણ ટૂંકમાં એમ કે એવું પાત્ર હોય ખરું એમ. હા, વાંધો નહીં. બસ, એટલે આપણે તો વાત મૂકીએ, તમારી ક્યાંય એવું પાત્ર હશે તો તમારો કોન્ટેક્ટ કરશે. હા. પછી તમે અત્યારે મારી સાથે વાત કરો છો ને, આ સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હો. હા, ઠીક છે. બરાબર છે ને, કઈ વાંધો નહીં ને? કઈ વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં. તમારો આપણે ઓડિયો મૂકશું, કોઈ તમને તમારા યોગ્ય પાત્ર તમને મળી જાય. બરાબર? હા, કોઈ બી જાત નહીં હોય, આપણે કોઈ વાંધો નથી. ભલે કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, ભલે કોઈ બી હોય. ભલે કાંઈ વાંધો નહીં. હા. ઓકે. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.